Everyone, good morning. Hope you all are fine. I'm Glenn Trivedi, continuing the lecture of SIB Com M4, that is of English subject. We have started the discussion of the second grammar topic, that is developing a story from outline. We have already seen through 3 examples how to outline this, make the story from the outline. Now we are going with another 2 examples, more examples, so you come to know, you get an idea કે કઈ રીતે જે પોઈન્ટ્સ આપેલા છે એમાંથી સ્ટોરી બનાવવાની છે. તો અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. આ વુડ કટર, કઠિયારાવાળી વાત આપણને યાદ આવી જ ગઈ. હી વેન્ટ ટુ ધ રિવર સાઇડ ટુ કટ વુડ. લાકડા કાપવા માટે જતો તો એક્સ ફેલ, એની કુહાડી પડી ગઈ. ફ્રોમ હિઝ હેન્ડ ઇન ટુ ધ રિવર, નદીમાં પડી ગઈ. પ્રેડ ટુ ધ રિવર ગોડ, નદી માતાને પ્રાર્થના કરી. ધ ગોડ બોટ ગોડ એક્સ, સોનાની લે એવા કુહાડી. તો મેં એને ના પાડી. ધ મેન સાઈડ નો, કે ના મારી નથી. સિલ્વર એક્સ, ચાંદની, તો કે ના એ મારી નથી. મેન અગેન સાઈડ નો. એટ લાસ્ટ ધ ઓરિજિનલ એક્સ, જે પોતાની હતી એ આપી. તો એને હા પાડી કે આમાં એ છે. ગોડ ગિફ્ટેડ હિમ ધ પ્રીવિયસ વન્સ, અને ભગવાને એને 3 ગિફ્ટ કરી દીધી. તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, કે એને પ્રામાણિકતાથી પોતાની ઉહાઈ લીધી, તો ભગવાને એને સોનાની ચાંદીની બંનેની આપી દીધી. તો એમાં સ્ટોરી બનાવવાની છે થોડીક ડિટેલમાં. લોંગ અગો ધેર લિવ્ડ અ વુડ કટર ઇન અ સ્મોલ વિલેજ. વુડ કટર હતો, એક નાનકડા ગામમાં રહેતો હતો. હી વોઝ સિન્સિયર ઇન હિઝ વર્ક એન્ડ વેરી ઓનેસ્ટ. એના કામના એટલો સિન્સિયર અને પ્રામાણિક. એવરી ડે હી સેટ આઉટ ઇન ટુ ધ નિયર બાય ફોરેસ્ટ ટુ કટ ટ્રીઝ. નજીકના જંગલોમાં જઈને લાકડા કાપવાનું કામ. He brought the woods back into the village and sold them out to a merchant and earned his money. રોજ જઈ લાકડા કાપે લઈ આવે એના જ ગામમાં, વેપારીને વેચી દે ને એમાંથી પૈસા કમાય. He earned just about enough to make a living. બસ ઘર પૂરતું એ કમાઈ લેતા હતા. But he was satisfied with his simple living. એની સાદગીભર્યા જીવનથી એ ખુશ હતા. One day, while cutting a tree near river, he slipped out of his hand and fell into the river. એક દિવસ એવું બન્યું કે લાકડા કાપતા કાપતા નદી હતી, તો એમના હાથમાંથી કુહાડી છટકીને નદીમાં પડી ગઈ. રિવર વોઝ સો ડીપ. નદી તો બહુ ઊંડી હતી. હી કુડ નોટ ઇવન થિંક ટુ રિટ્રાઈવ ઇટ્સ ઓન હિઝ ઓન. એની પોતાની કુહાડી પાછી મળશે કે નહીં, એ તો એને વિચાર જ નહોતો આવતો કે પાછી મળશે જ નહીં. ઓનલી હેડ વન નેક્સ વિચ વોઝ ગોન ઇન ટુ ધ રિવર. એક જ હતી કુહાડી, તે તો અંદર વહી ગઈ નદીમાં. He became very worried, thinking how he will be able to earn his living now. હવે એ પૈસા કેમ કમાશે, ઘર કેમ હાલશે, કુહાડી તો જતી રહી. He was very sad and prayed to God. ભગવાનને પ્રાર્થના કરી. He prayed sincerely, so the God appeared in front of him and asked. એટલી દિલથી પ્રાર્થના કરી, ચોખ્ખા દિલથી, મન ચોખ્ખું હોવું જોઈએ. તો એને ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન આવ્યા. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ માય સન? શું પ્રોબ્લેમ છે બેટા? The woodcutter explained the problem and requested the God to get his escape. કઠિયારાએ પોતાની પ્રોબ્લેમ જણાવીને કીધું કે મારી કુહાડી અંદર પડી ગઈ છે, જો તમે પાછી લઈ આવી દો તો. God put his hand deep into the river and took a silver egg and asked, "Is this your egg?" ભગવાને પાણીમાં હાથ નાખ્યો અને કાઢ્યો અને ચાંદીની કુહાડી કાઢી. કીધું શું આ તારી કુહાડી છે? The woodcutter looked at the egg and said no. એ જોયું અને કીધું કે ના, તો મારી નથી. So the God put his hand back and into deep water and again saw a golden egg. સોનાની કુહાડી કાઢી. કીધું આ તારી છે? Is this your egg? The woodcutter looked at him and said no. ના, તો મારી નથી. તો God said, take look again son. જોઈ લે બીજી વાર, આ તારી જ હશે. Is very valuable golden eggs. Are you sure it's not yours? આ તો સોનાની છે, જો તારી નથી. The woodcutter said, no, it's not mine. I can't cut trees with a golden axe. આ મારી નથી, હું આ કંઈ સોનાની કોઈ થોડી ને કંઈ ઝાડ કાપી શકું. ઇટ્સ નોટ યુઝફુલ ફોર મી. મારા માટે કંઈ કામની જ નથી. તો હું બીજી મારી કાઢી દો. The God smiled and finally put his hand into the water and again took out his iron axe. હવે એની જે પોતાની હતી એ કાઢી દીધી. Is this your axe? અને પૂછ્યું શું આ તારી કુહાડી છે? To this woodcutter said, yes, this is mine. આ મારી છે. થેન્ક યુ, બસ આ જ મારી છે, મને આપી દો. The goddess was very impressed with his honesty. ભગવાન છે એની પ્રામાણિકતાથી નદી માતા બહુ ખુશ થયા અને એને 3 કુહાડી એમને આપી દીધી. Honesty is the best policy ટાઇટલ આપી છે. Lazy king.
એ ટાઇટલ આપી દેવાય. ધ લેઝી કિંગ લાઇક ટુ ઇટ એન્ડ સ્લીપ ઓલ ધ ટાઈમ. ખાવા પીવાને સૂઈ જવાનો શોખ. બીકેમ ઇનએક્ટિવ, કંઈ ધ્યાન ના આપે. ડૉક્ટર કોલ ટુ ક્યોર હિમ, ડૉક્ટરને બોલાવ્યા કે આને સાજો કરો. મિનિસ્ટર ઓફ કિંગ મીટ્સ અ હોલી મેન, પછી એક પવિત્ર માણસ, સાધુ સંત, એને એની પાસે જવાનું નક્કી કર્યું. કીધું કે હા હું રાજાને સાજો કરીશ, કે એને પણ મારી પાસે ઝૂંપડીમાં આવવું પડશે. કિંગ ડઝ એઝ હી ટોલ્ડ, કીધું એમ કર્યું રાજાએ. વોક્સ ઓલ ધ વે ટુ ધ હટ, ચાલીને ઝૂંપડી પાસે આવ્યા. પરસેવો વળી ગયો. સ્ટાર્ટ સ્વીટિંગ. સાધુ gives iron ball. The king can ask him to do exercise with it every day. એક આયરનનો બોલ આપ્યો, વજનવાળું કીધું કે રોજ આનાથી એક્સરસાઇઝ કરવાની. કિંગ ડઝ એઝ હી ટોલ્ડ, રાજાએ જેમ કીધું એમ કર્યું. લોઝ ઇઝ વેઇટ, એનું વજન પણ ઉતરી ગયું અને ગેટ્સ ક્યોર્ડ, અને બીમારી પણ જતી રહી. તો હેલ્થ ઇઝ વેલ્થ, મોરલ એનું કહી શકાય. There was a king, the lazy king આપણે ટાઇટલ આપ્યું. There was a king who was very lazy. બહુ આળસુ હતો. He did not like to do anything. એને કંઈ કરવું જ ગમતું નહોતું. He waited for his attendants to serve him every moment. બસ એને એના નોકરો બસ બધું એની સેવા ચાકરી કરે, બસ એને જ જોઈતું હતું. He used to lie on his bed always. બસ એને સૂતું પડવું રહેવું હતું. A time came when he really became inactive. એવો એ સમય એવો કે જે કંઈ જ કામ કરતા નહીં. Only eating and sleeping made him fat and lazy. ખાલી ખાવું પીવું ને સૂઈ જવું તો એનાથી એને જાડા પણ બની ગયા અને માંદા પણ પડી ગયા અને આળસુ પણ બની ગયા. He became so fat and he could not move around. He felt sick. એટલા બધા જાડા થઈ ગયા કે હલી પણ નહોતા શકતા પોતાની જગ્યાએથી અને બીમાર પડી ગયા. ડૉક્ટર was called in to treat him. Nothing could help him to become fit and fine. ડૉક્ટરને પણ બોલાવ્યા સારવાર માટે, પણ કંઈ થયું નહીં અને કંઈ પણ દવા એને અસર ન કરી કે જેનાથી એ સાજા બને, તંદુરસ્ત થાય. All his subjects were sorry to learn about the fact that the king was unwell. બસ બધાનો વાર્તાનો સબ્જેક્ટ એક જ હતો કે રાજા બીમાર છે. One day the minister met a holy man, સાધુ. એ મિનિસ્ટર હતા, એક સાધુને મળ્યા. On the outskirts of the city, શહેરની બારે. By conversing with each other, the sadhu came to know the fact that king was unwell. અને વાત પરથી ખબર પડી કે રાજા બીમાર છે. He told the minister that he could cure the king. Hearing this, minister's face brightened. He arranged immediately for a meeting of sadhu and the king. સાંભળીને સાધુએ કીધું કે હું તો રાજાને સાજો કરી જ દઈશ. અને વાતોમાંથી એમણે કીધું કે મને તો મિનિસ્ટર તો ખુશ થઈ ગયા કે હવે હું તમને એને રાજાને મળાવીશ. Sadhu had a talk with the king for a while and then said that nothing serious had happened and that the king would be all right. કંઈ થયું જ નથી બહુ, તો તરત સાજા થઈ જશે. On the next day the treatment would start. He asked the king come to his hut, which was a distance from the palace. The king had to come on foot to the hut. થોડુંક દૂર હતી એની ઝૂંપડી રાજાની, એના મહેલ, પણ એને કીધું કે હાલીને આવે રાજા. The king agreed. After many years the king had come outside to walk on the road. ઘણા ટાઈમે રાજા હાલવા નીકળવા હોય એવું લાગે કેમ કે હમણાંથી તો એ ચાલતા જ નહોતા. By the time he reached the sadhu's hut, he was breathless and started sweating. શ્વાસ પર ચડી ગયો અને પરસેવો પર થઈ ગયો. The sadhu came out of the hut. He gave an iron ball to the king and asked him to roll the ball in the places grounds every morning and evening. સવાર સાંજ તમારે આ બોલથી એક્સરસાઇઝ કરવાની. The king thanked the sadhu and left. રાજાએ સાધુને થેન્ક યુ કીધું અને after 15 days the sadhu came to the palace to meet the king. 15 દિવસ પછી રાજા ને મળવા સાધુ આવ્યા. The king had lost a considerable amount of weight and વજન પણ ઉતરી ગયું હતું. He was feeling much better and was active. અને સાજા થઈ ગયા હતા અને સરસ મજાના તંદુરસ્ત હતા. All his sickness had disappeared. અને એમની બધી બીમારીઓ જતી રહી હતી. મોરલ છે હેલ્થ ઇઝ વેલ્થ. પહેલું સુખ તે જાતે નર્યા. This is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.